પરાગ, અહીં આવ. બોલો ને પપ્પા, શું કામ હતું? પરાગ, અત્યારે જે ઘરમાં કઈ ચાલી રહ્યું છે, શું છે આ બધું? ઘરમાં ચાલી રહ્યું છે એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? હું જે કહેવા માંગુ છું ને એ તો બરોબર સમજી શકે છે, અને તને એ પણ ખબર છે કે હું તને શું પૂછું છું, છતાં તું અજાણ્યો બનવાની કોશિશ ના કર ને જે હોય ને એ મને સાચે સાચું કહી દે. પપ્પા જો તમે મારી સાથે જે વાત કરવા માંગો છો ને એ બધી જ વાત મારે તમારી સાથે પણ કરવી છે, આપણા પરિવાર સાથે પણ કરવી છે. પણ કહેવાય છે ને કે ઘણી વાર પરિસ્થિતિઓ એવી ઊભી થાય છે ને કે વ્યક્તિ ધારે ને એવું એ કરી નથી શકતો અને બીજાને કંઈ પણ નથી શકતો. માનું છું કે બીજાને કઈ નથી શકાતી, પણ તું આ ઘરની અંદરથી જે રૂપિયા ઘરેણા આ બધું ચોરી છુપી જ કહેવાય ને, કે ઘરના કોઈ વ્યક્તિને ખબર ના પડે, અને કદાચ ઘરની પત્નીને ખબર પડી ગઈ હોય તો એના ઉપરવટ જઈને આ બધી વસ્તુઓ રૂપિયા બહાર જઈને કોઈને આપવા. અને કોને આપવા? જીનલ. કોણ છે આ જીનલ છોકરી? છો પપ્પા, તમે અત્યારે મને ગમે તે પૂછશો ને પણ હું એનો જવાબ નહીં આપી શકું. કેમ નહીં આપી શકે? જુઓ, તમને તમારા દીકરા પર ભરોસો નથી. હું તમને આટલી બાહેધરી ચોક્કસથી આપીશ કે જીવનમાં મેં ક્યારેય કંઈ ખોટું કર્યું નથી અને કોઈ દિવસ કોઈ ખોટું નહીં કર્યું. અને બીજી વાત, ક્યારે એવું કામ તો કરીશ જ નહીં કે જેના કારણે મારા મા બાપને નીચા જોયા છે. એટલે એ દરપત રાખજો તમે. સમય આવશે ને ત્યારે સામેથી બધી જ વાત તમને કરી દઈશ. પણ પ્લીઝ અત્યારે મારા પર ભરોસો મૂકો. બેટા, મને તો મારા દીકરા પર ભરોસો છે, પણ આ તારી મમ્મી અને દિવ્યા એ બંનેને હવે તારા પર ભરોસો નથી રહ્યો. કારણ કે દિવ્યાએ એની જે સગી આંખે જોયું છે ને એ ઘણું બધું કહી રહી છે. હા, પણ જ્યારે હકીકતની ખબર પડશે ને ત્યારે પણ બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જશે. વિશ્વાસ છે મને પૂરો વિશ્વાસ છે તારા ઉપર કે તું કોઈ દિવસ કોઈ ખોટું કામ નથી કર્યું અને કરીશ પણ નહીં. પણ બેટા, હું તો એમ કહું છું જેમ બને એમ જલ્દી આનું નિરાકરણ લાવી દે, નહીં તો આ ઘર તૂટતા વાર નહીં લાગે. હા પપ્પા, તમે છે ને હવે ઉપાધિ ના કરો. જલ્દીથી જલ્દી મારે પણ આ પ્રશ્નનું સમાધાન કરવું છે અને બધા જ પ્રશ્નનો નિર્ણય લાવવો છે. હું બધું કરી દઈશ અને એ પણ જલ્દીથી છે. ઠીક છે બેટા, મને તારા પર વિશ્વાસ છે. જા. મારા દીકરાના આંખમાં આંસુ, એના આંસુ ઘણું બધું કહી જાય છે કે ક્યારેય કોઈ દિવસ કોઈ ખોટું કામ ન કરે. શું થયું? બહાર જાઉં છું કે? ના ના, તને નથી ખબર કે કોણ ઘરની બહાર જાય છે? ના કે હા, ઘર છોડીને હવે તારે જવાનું છે. આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી, કારણ કે જે છોકરાને હવે આ બહારનું જ બધું ફાવી ગયું હોય એની જગ્યા આ ઘરમાં તો છે જ નહીં. જઈ શકે છે તું પેલી, હા સમજી ગયો ને?
જિનલની વાત કરો છો ને તમે? હા હા જીનલની જ વાત કરું છું. શું જોઈ ગયો છે? તારી બુદ્ધિ ચાલે છે? તું શું કરી રહ્યો છે? હે, શરમ આવવી જોઈએ. શરમ કે સીતા જેવી પત્નીને છોડીને તું ખાબોચિયામાં પડવા જાય છે. જ્યારે સમજાશે ને કે સાચું શું ખોટું શું, ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. દીકરા, મેં તને આવું તો ક્યારેય નહોતો ધાર્યો. જ્યારે જ્યારે વહુ આ બધી વાત કરતી હતી ને, તો હું માનવા તૈયાર નહોતી કે મારો દીકરો આવું કરી શકે. આજે ગર્વથી હું બધાને કહેતી હતી કે મારો દીકરો આવું કામ ક્યારેય ન કરી શકે. પણ તે શરમથી મારું માથું નીચે ઝુકાવી દીધું. કયા મોઢે હું વહુની આંખમાં આંખ નાખીને વાત કરું? આવા સંતાન કરતા તો ભગવાને કદાચ મને સંતાન ન આપ્યું હોત ને તો સારું હોત. મમ્મી, મમ્મી તમે સમજો છો ને એવું કઈ નથી. તો કેવું છે? કઈ કેમ નથી દેતા? શું સંબંધ છે તમારે એની સાથે? અરે શું કામ તમે એને છાની છુપી રીતે મળો છો? શું કામ એની મદદ કરો છો? શું કામ એને પૈસા આપો છો? એવા તો શું સંબંધ છે તારે એની સાથે કે તારે એ છોકરી માટે આપણા ઘરની અંદર ચોરી કરવી પડે છે? હા, પોતાના ઘરમાં કોઈ માણસ ચોરી કરી શકે? પોતાના લોકોને અંધારામાં રાખીને બીજાને મદદ કરી શકે? એ વ્યક્તિ માટે થઈને તું તારા પોતાના સાથે દગો કરી રહ્યો છે બેટા. તમે લોકો અત્યારે મને જે પણ કઈ સવાલો કરશો એના મારી પાસે કોઈ જવાબ કોઈ નહીં. મારી વાત તો સાંભળ પરાગ. આવી રીતે મૂંગા મોઢે જતો રહીશ તો ખબર કેમ પડશે શું છે શું નહીં? ક્યાં ગયા હશે? પરાગ, હું કહું છું ને, જ્યાં જઈએ છે ને ત્યાં દરેક સવાલોના તમારા જવાબ મળી જશે. હા પરાગ, પરાગ ક્યાં છે એની મને ખબર છે. એટલે ચૂપચાપ છે ને, હું જ્યાં જાઉં ને ત્યાં સાથે ચાલો. આવો આ બાજુ. જીનલ, પરાગ, એટલે આ જોવા માટે તમે અમને અહીંયા લઈ આવ્યા. આજ બાકી હતું ને હવે? અને તારામાં જરાક શરમ બચી હોય ને તો જરા નીચે ઉતર. અરે. શું અરે? આ જોવા માટે તમે અમને લોકોને અહીંયા લઈ આવ્યા હતા? હા, શરમ આવવી જોઈએ, શરમ. હા, કોઈની જિંદગી બગાડતા પહેલા એક વખત તો વિચાર કરવો હતો. અરે પ્લીઝ શું પ્લીઝ? પ્લીઝ તું શાંત થઈ જા પણ શું કામ પપ્પા? બેટા. અને એનું છોડો ને, વિચાર તો આમને આવવો જોઈએ ને. એ તો પારકી છે, આ તો પોતાના હતા ને. અરે બેટા, હું તને હાથ જોડું છું. તમે બંને શાંત થઈ જાઓ. અત્યારે અહીંયા હું શા માટે લાવ્યો છું તમને ખબર છે? આ તમારા મનમાં જે કંઈ ચાલે છે ને એનું નિવારણ કરવા માટે લાવ્યો છે. હા ઠીક છે, તો હવે વધારે સમય નથી લેવો. જે નિરાકરણ લાવવાનું હોય એને લાવ્યો. હા બેટા, બેટા તું જણાવજે તારી મમ્મીને અને તારી પત્નીને. કારણ કે તે મને જે જણાવ્યું છે ને એ આ લોકોને પણ જણાવી દે. બોલીશ હવે કે ગોઠવવું પડે એવું છે? સોરી જીનલ, મને માફ કરજે. હવે મારે મારા મમ્મીને અને મારી પત્નીને બધી જ વાત જણાવવી જ પડશે કે ખરેખર હું આ શું કરી રહ્યો છું અને શું નહીં. તમારે બધી જ વાત જાણવી છે ને તો સાંભળો. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. ઘરમાંથી પૈસા લઈને મેં એક વ્યક્તિની મદદ જ કરી છે. એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. આને આપ્યા છે પૈસા, મને ખબર છે, મેં જ જોયું છે. પણ શું કામ આપ્યા એ નહીં જાણી. તમારી ગર્લફ્રેન્ડ છે એટલે? એ કોઈ મારી ગર્લફ્રેન્ડ નથી, મારી બેન ઠેકાણે છે. તમને એ તો ખબર જ હશે કે 2 વર્ષ પહેલા મારું એક્સિડન્ટ થયું હતું અને એના કારણે મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એમ હતું. હા, પણ તો એ વાતને ને આ વાતને શું સંબંધ છે બેટા? એ ઓર્ગન ડોનર જે વ્યક્તિ હતો ને આકાશ, એની જ બેન છે આ. તો બધું સમજવામાં આવે છે, પણ તો શું એની બેન છે તો તારે એને રૂપિયા છે ને આપવા પડે? અને આપણે જ્યારે આ જે હૃદય વધય વાળું હતું જે એનો તો હિસાબ ચૂકતે કરી દીધો હતો ને. હા, પણ આખી વાત તો હજી તમે સાંભળી જ નથી. આકાશ અને જીના એના ઘરમાં 2 જ ભારું હતા. નાનપણમાં એના મા બાપનું અવસાન થઈ ગયું હતું અને આકાશનું પણ અવસાન થઈ ગયું. જીનલને અત્યારે બ્લડ કેન્સર છે અને એના ઈલાજ માટે જ હું એને પૈસા આપી રહ્યો હતો.
મારા સેવિંગ્સમાંથી બધા પૈસા પૂરા નહોતા થતા, એટલા માટે મેં ઘરમાં ચોરી કરી. અને જે વ્યક્તિના હૃદયના કારણે અત્યારે હું જીવતો છું, એની બેનને આવી રીતે કેમ એકલી મૂકી દો, કેમ મરતા છોડી દો? છો મમ્મી, દિવ્યા, કોઈ વ્યક્તિની મદદ કરવી, અને એ પણ એવો વ્યક્તિ કે જેણે મારા માટે ઘણું કર્યું છે. જો એ ભૂલ હોય, એ ગુનો હોય, તો હા, મેં ભૂલ પણ કરી છે, મેં ગુનો પણ કર્યો છે, અને મેં ખરાબ કામ પણ કર્યું છે. બોલ. એવી વાત હતી તો તમારે અમને કહી દેવાય ને, શું કામ વાત છુપાવી? છો બેટા, આમાં નથી તો તારો કોઈ વાક કે નથી અમારો કોઈ વાક. જે પણ વસ્તુ બની અને છાની છુપી બની, એના હિસાબે અમને તારી પર શંકા જાગી અને આ બધી વસ્તુ થઈ. તે એક વખત ખુલીને વાત કરી દીધી હોત તો કદાચ આજે આવું ન પણ થયું હોત. મારે કરવી હતી બધી ખુલ્લીને વાત, પણ જીનાને મને સમ આપ્યા હતા કે તમે મારી મદદ કરો છો ને મને નથી પસંદ. છતાંય જો તમારે મારી મદદ કરવી જ હોય ને, તો આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. પ્લીઝ પ્લીઝ તમે બધા મને માફ કરી દો. મારા લીધે તમારા ઘરમાં એટલી બધી પ્રોબ્લેમ્સ, એટલા ઝઘડા થયા, મેં તમારા હસબન્ડ પર ડાઉટ થયો. પ્લીઝ, આઈ એમ રિયલી સોરી. શોભ, તારી ભૂલ નથી. પરાગ સોરી, પણ એમાં હું એ શું કામ? સંજોગ એવા હતા, પરિસ્થિતિ એવી હતી, મારે શંકા નહોતી કરવી તો પણ થતી હતી. અને છતાંય મારી ભૂલ છે કે મેં તમારા ઉપર વિશ્વાસ ના કર્યો. આઈ એમ સોરી. જો હવે થવાનું હતું એ તો થઈ ગયું છે. જે થયું એને કોઈ બદલી નથી શકવાનું. હવે આપણે લોકો આ દીકરીને મદદ કરીને સાજી કરવાની કોશિશ કરીએ, અને એમ પણ એની આગળ પાછળ કોઈ નથી તો એને આપણી દીકરી બનાવીને આપણા ઘરે લઈ જઈએ, આપણા ઘરે રાખીએ, અને આપણી નજરની સામે રહેશે તો એની કાળજી પણ રખાશે અને એ જેમ બને એમ જલ્દી સાજી પણ થઈ જશે. પરાગ, હવે થોડું હસતું મોઢું રાખતો વધારે સારું. જે થયું એ થયું, હવે કેતો હોય તો હું. અરે મમ્મી, આ શું કરો છો તમે? તમે મારી વાત સાંભળી અને મને સમજ્યો ને, એ જ બહુ મોટી વાત છે. જો કોઈના ઉપર સાચું કે ખોટું જાણ્યા વગર શંકા કરવી એ ખોટી વાત છે. અને ક્યારેય કોઈ પણ માણસ ઉપર શંકા હોય તો એક વખતે શંકાનું સમાધાન કરી લેવું જોઈએ. ડાયરેક્ટ એ માણસને ખોટો તો ન જ સમજવો જોઈએ. પણ જે થયું તે જાગ્યા ત્યારથી સવાર. ચાલો હવે આપણે આપણા ઘરે જઈએ અને ઘરમાં એક નવા સદસ્યનું આપણે વેલકમ કરીએ. ચાલો. હું તમને મમ્મી કહી શકું છું ને હવે? મને દીકરી માની છે તો? હા બેટા, ચાલો.